નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 10 જાન્યુઆરી 2026 ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। આજે મોટાભાગના માર્કેટ યાર્ડમાં 1600 પ્લસ કપાસની બજાર જોવા મળી રહી છે। અમુક માર્કેટ યાર્ડમાં 1670 આસપાસ પણ બજાર હાલ તો જોવા મળી રહી છે। એટલે કે આજે મોટાભાગના માર્કેટ યાર્ડમાં કપાસની બજારમાં સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે। હજુ પણ સામાન્ય સુધારો કન્ટિન્યુ જોવા મળશે 2 દિવસ દરમિયાન। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના કપાસના ભાવ જોઈએ તો વિરમગામ 1259 થી 1576 રૂપિયા, જેતપુર 1247 થી 1581 રૂપિયા, પાટણ 1300 થી 1609 રૂપિયા, ધંધુકા 1300 થી 1552 રૂપિયા, મોરબી 1300 થી 1624 રૂપિયા, રાજકોટ 1400 થી 1590 રૂપિયા, હળવદ 1300 થી 1670 રૂપિયા, થ્રોલ 1040 થી 1580 રૂપિયા, હરસોલ 1435 થી 1545 રૂપિયા, સિદ્ધપુર 1400 થી 1643 રૂપિયા, ધારી 1075 થી 1500 રૂપિયા, આંબલિયાસણ 1441 થી 1526 રૂપિયા, બોટાદ 1200 થી 1625 રૂપિયા, વિસનગર 1150 થી 1625 રૂપિયા, હારીજ 1510 થી 1520 રૂપિયા, જામજોધપુર 1250 થી 1590 રૂપિયા, સાવરકુંડલા 1250 થી 1630 રૂપિયા, બહુચરાજી 1200 થી 1402 રૂપિયા, ખેડબ્રહ્મા 1440 થી 1509 રૂપિયા, ગોંડલ 1251 થી 1600 રૂપિયા, ખાંભા 1231 થી 1581 રૂપિયા, ચોટાણા 1252 થી 1423 રૂપિયા, ચાણસ્મા 1292 થી 1542 રૂપિયા, ઉનાવા 1300 થી 1600 રૂપિયા, અમરેલી 1040 થી 1610 રૂપિયા, વાંકાનેર 1260 થી 1600 રૂપિયા, ધ્રાંગધ્રા 1100 થી 1508 રૂપિયા, વડાલી 1444 થી 1614 રૂપિયા, બાબરા 1290 થી 1606 રૂપિયા, જસદણ 1300 થી 1580 રૂપિયા, જામનગર 1000 થી 1580 રૂપિયા, દિયોદર 1405 થી 1455 રૂપિયા, અંજાર 1350 થી 1595 રૂપિયા, કાલાવડ 1100 થી 1580 રૂપિયા, થરા 1350 થી 1541 રૂપિયા, શિહોરી 1235 થી 1541 રૂપિયા અને મહુવા 306 થી 1508 રૂપિયા।